અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગવગે કરવાનો એક વિડીયો સામે આવ્યો છે। બાળકોના મધ્યાહન ભોજનમાં વપરાતો જથ્થો ટેમ્પો ચાલક બહાર લઈ જતો દેખાયો હતો। અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગવગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે। બિલોડા તાલુકાના નાપડા ગામની વણજારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા વોચ ગોઠવી ટેમ્પો ચાલકને અનાજના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે અનાજનો જથ્થો ઉતારવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જઈ હોવાનું ગ્રામજનો સમક્ષ રટણ કર્યું હતું। જોકે કોના દ્વારા આ બાળકોના અનાજના જથ્થાને સગવગે કરવામાં આવ્યો તે મામલે ચર્ચાઓ ઊભી થઈ છે। આજરોજ વિવિધ સ્થાનિક જે પત્ર ન્યૂઝપેપર છે એમાં નાપડા ખાલસાનું વણજારા પ્રાથમિક શાળા જે છે વણજારા વિસ્તારની તેમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબાર વેચાણ કરી અને સગવગે કરવાનું કૌભાંડ ચાલે છે એ પ્રકારની એક રજૂઆત મળેલ મને અને હું હાલ તાત્કાલિક સ્કૂલે હાજર થયો છું અને આવી અને આચાર્યશ્રી સાથે સંચાલક સાથે વાતચીત કરેલી છે। જથ્થો જે વાહનમાં છે વાહન પણ અહીંયા જ અમે રાખેલું છે। જે જથ્થો છે સંબંધિત તમામના નિવેદન મેળવી અને સીઝ કરી અને ડીએસઓ સાહેબને રિપોર્ટ કરવામાં આવશે તથા જે કાંઈ નિયમ અનુસારની કાર્યવાહી છે એ કરવામાં આવશે। અહીંયા સાહેબ જે પ્રિન્સિપાલ સાહેબે આપને સ્કૂલમાં કીધું એ શું જવાબ એમને આપ્યો? એમનું કહેવાનું એવું હતું કે સંચાલક છે બીમાર હોવાથી એમના ઘરે સાફ સફાઈ માટે લઈ જવાનું બાબત છે અને ગામ લોકો દ્વારા પણ એવું જાણવા મળેલ છે કે જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હતા, પરંતુ સાફ સફાઈ માટે લઈ જવા માટે પરમિશન લેવી જરૂરી છે। જે એમના દ્વારા લેવામાં આવેલ ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ મોહમ્મદભાઈ રણછોડભાઈ નાપડા ખાલસાની અંદર રહું છું। નાપડા ખાલસા ટોડર પ્રાથમિક શાળાની અંદર આજ સવારના 6 વાગે દૂધની ગાડી આવી। ગાડીની અંદર 4 બાચકા અંદર કટ્ટા મૂક્યા અને લઈ જવા એના ઘરે વેચવા માટે લઈ ગયા અને એની આગળ એક બનાવ્યો એવો બનાવ્યો તેલનો ડબ્બો બાળકોનો આવેલો એ ડબ્બો મળ્યો નથી। તો આ બાળકોને અમારે જમાડવા કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, આવી શાળા કોઈ જગ્યાએ નથી બનાવેલી। એટલો ખર્ચો કરીને સરકારે ખર્ચો કર્યો તો આજ સુધી અમને શું મળ્યું ને આ બાળકોને શું મળ્યું? અમારા એમને જ જીવવાનો અને એમને જ ખાવાનો, બીજો કોઈ જોઈતો નથી। જથ્થો ક્યાં લઈ જતા હતા? એના ઘરે વેચવા માટે એ થાય ને। આવા બધે વચ્ચે બી આવું કોઈ બનાવ બન્યો હતો? એવો આપણને નથી જાણતા, એને આગળ થયું હોય તો આપણને ખબર નથી સાહેબ, પણ આ પહેલો બનાવ બન્યો તો એમના ઘરે વેચવા માટે જ લઈ જાય કે એમના ઘરે ખાવા માટે લઈ જાય કે એમની ભેંસોને જમાડે એ આપણે જોતા નથી, પણ ખરેખર આ જથ્થો વેચવા માટે જ ગયો। મારો તો પૂરી કાર્યવાહી થવી જોઈએ આવા માણસોની। મારો છોકરો કેમ નહીં હોય શાળાની અંદર, એને પણ સજા થવી જોઈએ તો ખરો। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।